મિત્રો, એસએમપી ન્યૂઝ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો સારા કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં મનરેગા ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે કડોદરા ગ્રામ પંચાયત મામલે ભરૂચ કોંગ્રેસ ઉતર્યું મેદાનમાં। અંકલેશ્વરના જૂના દીવા ગામે આંબલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભરતા હજારો માછલાઓના મોત। જીપીસીબી કાર્યવાહી કરે તેવી માંગ। ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવા મુદ્દે કલેક્ટરને રજૂઆત। મોટી સંખ્યામાં આમ આદમીના કાર્યકરો જોડાયા। ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ। ભરૂચમાં બાળાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થતા જવાળાનું કરાયું સ્થાપન। 5 દિવસ કરાશે પૂજા અર્ચના અને થશે વિસર્જન। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં જ હવે ઉપવાસ કરવામાં આવે છે. ત્યારે ભરૂચમાં પણ નાની બાળાઓએ ઘરમાં જ વાંસની ટોપલીમાં વિવિધ ધાન્યનું વાવેતર કરીને જવારાનું સ્થાપન કર્યું છે, જેને 5 દિવસ પૂજા અર્ચના આરતી કરીને ઉપવાસ કરી ગૌરી માતાની ઉપાસના કરનાર છે. જેના કારણે ભરૂચમાં નાની બાળાઓ માટે 5 દિવસ મહત્વના માનવામાં આવે છે. 5મા દિવસે ઘરમાં સ્થાપન કરેલા જવાળાનું વિસર્જન કરી ગૌરી વ્રતનું સમાપન કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં દારૂની મહેફિલો જામતી હોવાના અનેકવાર વિડીયો સામે આવતા હોય છે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રહી હોય તેવા આક્ષેપો થતા હોય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની DGVCL કચેરી ઉપર દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો છે. ઝઘડિયાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં જ અધિકારીઓની દારૂની મહેફિલ જામી હતી. દારૂની મહેફિલમાં અજાણ્યા યુવકે એન્ટ્રી પાડતા જ અધિકારીઓએ દારૂના ગ્લાસ ટેબલના ખાનામાં સંતાડવાની નોબત આવી ગઈ હતી. દારૂની બોટલો પણ સંતાડવાના પ્રયાસો કર્યા હતા. દારૂની મહેફિલ ઉપર સ્થાનિક જાગૃત નાગરિકે રેડ પાડી અધિકારીઓમાં ફફડાટ મચ્યો હતો. દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે એક જાગૃત નાગરિકે મોબાઈલ ચાલુ રાખી વિડીયો કરી દારૂની મહેફિલ પર સપાટો બોલાવ્યો હતો. અધિકારીઓ ટેબલ ઉપર ચાખણા સાથે દારૂની મહેફિલ અને પેક મારતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ મામલે જીબીના અધિકારીઓ સામે પણ અનેક શંકાઓ ઊભી થઈ છે. શું અધિકારીઓ પણ કચેરીમાં દારૂની મહેફિલ જમાવે છે ખરા? તેવા વાયરલ વિડીયો ઉપરથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નંદલાવ ગામની ગૌરી વ્રત કરતી કન્યાઓને સૂકો મેવો અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. નંદેલાવ ગામમાં આવેલ મિશ્રણ શાળામાં ગૌરી વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સેવાભાવી બહેન ભાઈઓ દ્વારા કેળાની વેફર, સૂકો મેવો, લિપસ્ટિક, પાવડર, ચોકલેટ વગેરે ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, સંસ્થાના સેવાભાવી સદસ્યો શીલાબેન પટેલ, વર્ષાબેન ભોગી તથા સેવાભાવી સંસ્થાક બજરંગે લક્ષ્ય તન્ના તથા મિશ્રણ શાળાના આચાર્ય, શિક્ષકો તથા સ્ટાફ હાજર રહ્યો હતો. ચૈત્ર વસાવાની ખોટા કેસમાં ફસાવા મુદ્દે કલેક્ટરે રજૂઆત કરાઈ હતી. संघर्ष हमारा नारा है, जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है. जब भाजप डरती है पुलिस को आगे करती है, जब भाजप डरती है पुलिस को आगे करती है. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. कल लड़े हमारे साथ है, जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એટીવીટી યોજના અંતર્ગત યોજાયેલી પ્રાંત સ્તરીય બેઠક દરમિયાન તંત્રના દુરુપયોગ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડનો મામલો તીવ્ર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રના ભૂમિકા ઉપર સવાલ ઊભા કર્યા છે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધિત એક આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે. આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે અધિકૃત માહિતી અનુસાર 5 જુલાઈના રોજ દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી મીટિંગ દરમિયાન દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ, જે ઈચ્છીએ તે કરીશું એવું કહી કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ પણ શખ્સોને ગેરકાયદેસર રીતે સામાવાળાઓમાં લીધા હતા. આ બાબતે વિરોધ કરતા ધારાસભ્ય ચૈતર વસાવા સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનની અંદર તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલાનો ષડયંત્રના ઢબે ઘડી નાખી સંજય વસાવાને ફરિયાદી બનાવીને ધારાસભ્ય વિરુદ્ધ જ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો, જેની સંપૂર્ણ તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનું ચીરહરણ થયું છે. આવું તો મહાભારતના શાસનમાં પણ, મહાભારતના ટાઈમમાં પણ આવું ચીરહરણ નહોતું થયું. આજે અમારા જેવા વકીલને દંડવત પ્રણામ કરવા પડે પોલીસને, સાથે 8-5 ગૃહમંત્રીને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં. એટલે આ લોકશાહીના પર્વમાં આ ખૂબ ગંભીર બાબત કહેવાય, ખૂબ ખરાબ બાબત કહેવાય. સાથે ચૈતરભાઈને પૂર્વ આયોજિત કરીને ફસાવવામાં આવ્યા છે. આ કાવતરું કરીને તમે જોયું હશે કે ચૈતરભાઈને સામેથી ફરિયાદ નોંધાવા ગયા અને વિધિન
અડધો કલાકમાં 500 પોલીસે પહેલા આવી જાય છે, એટલે આ બધું પૂર્વ આયોજિત હતું. બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે તો એ લોકો એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી ચૈતરભાઈને એન કેન પ્રકારે એમની ચિંગારી જે આંધી બનીને બહાર આવી છે એને રોકવા માટે ખૂબ પ્રયાસો ચાલુ છે એમના. આ મનરેગા કૌભાંડ તો હજુ ખાલી એક ઝાંખી છે. હજુ નલ સે જલ યોજના અને સુજલામ સુફલામ યોજનામાં બી બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે. એ પણ આવનારા સમયમાં ચૈતરભાઈ ઉજાગર કરવાના છે. તાજેતરમાં જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે. એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો. ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે BNS ની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ પર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે. અંકલેશ્વરના જૂના દીવા ગામે આમલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા માછલાઓના મોત થયા હતા. અંકલેશ્વરના જૂના દીવા ગામે આમલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળ્યું છે. વરસાદી પાણી સાથે ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા હજારો માછલાઓના મોત થયા છે. પ્રદૂષિત પાણીના કારણે ખેતરોના ઊભા પાકને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આમલા ખાડીમાં પણ ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ભળી રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. અંકલેશ્વરના જૂના દીવા ગામે પણ આમલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં આવતા જ હજારો માછલાના મોત થતા ગામમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મારું નામ ઇબ્રાહિમ માંજરા છે. હું જૂના દીવા ગામનો ખેડૂત છું. ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદના પાણીના સાથે સાથે આમલા ખાડીનું પાણી પણ એમાં અમારા ત્યાં તળાવમાં પ્રવેશ્યું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જે આમલા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન, જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે. ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે. તો અમારી સરકારશ્રીને વિનંતી કે આ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી જે ગંદુ પાણી આવે છે એવી ફેક્ટરીઓને નિશાન કરે અને એની પર કાયદેસરની કાર્યવાહી કરે. મનરેગા ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે કડોદરા ગ્રામ પંચાયત મામલે ભરૂચ કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામે મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંતર્ગત બનેલા ગ્રામ પંચાયત મકાનને લઈને ગંભીર ભ્રષ્ટાચારની શંકા ઊભી થઈ છે. આ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ કડોદરા ગામે પહોંચી હતી અને સમગ્ર બાબતે સ્થળ પર સરખી તપાસ હાથ ધરી હતી. કોંગ્રેસના આગેવાનો અને ગ્રામજનોએ ગામમાં બનેલા પંચાયત કામોને લઈને બિનવ્યાજબી ખર્ચ અને શંકાસ્પદ કામગીરી અંગે જબરજસ્ત વિરોધ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે મકાન મનરેગાની ગ્રાન્ટમાંથી બન્યું હોવા છતાં તેમાં જરૂરી પ્રમાણભૂત માહિતી જાહેર કરવામાં આવતી નથી અને કામના ગુણવત્તા પર પણ સવાલ ઊભા થયા છે. કોંગ્રેસ સમિતિની ટીમના ગામના તલાટી પાયલબેન ચૌધરી સાથે સંપર્ક કર્યો હતો અને લેખિત માહિતીની માંગણી કરી હતી, પરંતુ સ્થળ ઉપર હાજર રહેલી તલાટીબેન દ્વારા કોઈ જ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હોવાના કારણે ભારે વિરોધ વ્યક્ત કરાયો. આજ ગામ કડોદરામાં જે પંચાયતનું ઓપનિંગ હતું અને એ પંચાયત સરકારી યોજના જે મનરેગા યોજના છે એમાંથી 18 લાખની અંદાજિત રકમમાંથી બનાવેલી છે અને આ પંચાયતમાં 60-40નો રેશિયો હોવો જોઈએ. જે મનરેગા યોજના એટલે ગામના સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ એ હેતુથી આ આખી યોજના સરકારે કરેલી છે અને તેમાં અમારા ગામમાં જે પંચાયત બની છે તેમાં કંઈક સ્થાનિક રોજગારોને રોજગારી માટે કેટલા નામોની અમે યાદી માગી આજે પંચાયતમાં અને મળી છે યાદી. એમાં એ પંચાયતના નામોમાં જે
અમને મજદૂરોની જે યાદી આપી છે એમાં ખરેખર એ મજદૂરે કોઈ જગ્યાએ કોઈ કામ કર્યું નથી એવું અમને માલુમ પડ્યું છે. એટલે હવે પછી અમે આગળ એ યાદી આખી જોઈને તપાસ કરીશું અને આમાં કેટલો ગોબાચાર અને કેટલી ભ્રષ્ટાચાર થયું એ અમે ઉજાગર કરીશું. ભરૂચ જિલ્લામાં મનરેગામાં આખો જિલ્લો ડૂબેલો છે. લોકહિત માટે, ગરીબોની રોજીરોટી માટે જે યોજના હતી એમાં ભારતીય જનતા પાર્ટીને માલેતુજાર બનાવવા માટે આ યોજનાનો અમલીકરણ થઈ રહેલો છે. આજે સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં અમે તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આરટીઆઈ કરેલી મેં અગાઉ પણ કીધેલું. આજે 2 તાલુકાની ટપાલ આવી છે, બીજા તાલુકાના ટીડીઓ નખરા કરી રહ્યા છે. એમને બી કહ્યું કે સાનમાં આ ટાઈમ ઓવર લિમિટ 30 દિવસ પૂરા થયા છે. સાનમાં સીધા હજુ બી 5 દિવસની છૂટ આપીએ છીએ, માહિતી આપી દો, બાકી તમને પણ સમજ નહીં પડે. અપીલ પણ થઈ શકે છે, પણ આ પ્રજાના પૈસા છે અને લોકહિતના પૈસા છે, ગરીબોના માટે રોજીરોટી માટેના છે. આજે એ જ પ્રમાણે વાગરા તાલુકા પંચાયતમાં અમને 30 દિવસ પૂરા થયા, હજુ માહિતી નથી મળી. અમે માહિતી માગીએ છીએ. મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. વાગરા તાલુકાના અમે આજે ગ્રામ પંચાયતમાં જે ઓપનિંગ હતું અહીંયા અમે સ્થાનિક લોકો, અમારા સ્થાનિક તાલુકા કોંગ્રેસના આગેવાનો અમને જાણ કરી, ગામ લોકોએ જાણ કરી. આજે અમારું પ્રતિનિધિમંડળ જિલ્લા કોંગ્રેસનું અમે સાથે લઈ એ ગામમાં બેઠેલા છે, ગામના પંચાયત પાસે ઉભેલા છે. પંચાયતનું એમને ઉદ્ઘાટન બંધ રાખેલું છે. ટીડીઓને ટેલિફોનિક વાત કરીને પૂછ્યું તો ટીડીઓનું કહેવું છે કે આ 17 લાખના ખર્ચે એસ્ટિમેટ એનું 17 લાખ રૂપિયા છે અને 17 લાખ રૂપિયાના ખર્ચે 16.99 આ ગ્રામ પંચાયત ભવનનું કામ થયેલું છે. એની અંદર એમના કહેવા પ્રમાણે 3 લાખ રૂપિયાની મજૂરી જે છે લેબર કમ્પોનન્ટ એ 3 લાખ રૂપિયાનો છે. એટલે કે 17 લાખના કામની અંદર માત્ર 3 લાખ રૂપિયાનો લેબર કમ્પોનન્ટ, એ પણ એમના કહેવા પ્રમાણે. એમાં સાચું કેટલું છે એ તો હજી કોઈ આધાર પુરાવા એમણે અમને આપ્યા નથી. જે યાદી માગી અને યાદી કેટલા પ્રયત્ન પછી ટીડીઓએ જ્યારે આપી ધ્રુવ પટેલે, ત્યારે એ યાદી જોતા પ્રમુખશ્રીએ કીધું એવી રીતે કે એ જે નામો છે એ નામો માત્ર ઉપજાવી કાઢેલા છે, એના ખોટા જોબ કાર્ડ બનાવી અને એમના નામે પેમેન્ટ ઉધારી દેવામાં આવેલું છે અને એ ગરીબી રેખાથી પણ ઉપર એ લોકો આવે છે. તો એની પણ તપાસ થવી જોઈએ. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ, અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યું છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં મનરેગા ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે કડોદરા ગ્રામ પંચાયત મામલે ભરૂચ કોંગ્રેસ ઉતર્યું મેદાનમાં. અંકલેશ્વરના જૂના દીવા ગામે આંબલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભરતા હજારો માછલાઓના મોત. જીપીસીબી કાર્યવાહી કરે તેવી માંગ. ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવા મુદ્દે કલેક્ટરને રજૂઆત. મોટી સંખ્યામાં આમ આદમીના કાર્યકરો જોડાયા. ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ. ભરૂચમાં બાળાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થતા જવાળાનું કરાયું સ્થાપન. 5 દિવસ કરાશે પૂજા અર્ચના અને થશે વિસર્જન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.